નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ મિકેનિકલ એજ્યુકેટર્સમાં। આજનો આ વિડીયો લેક્ચર નોન કન્વેન્શનલ એનર્જી સોર્સિસમાં સોલાર એનર્જી સિરીઝ જે આપણે ચાલુ કરેલી હતી તેનો પાર્ટ 2 છે। તો જો મિત્રો તમે હજી આ સિરીઝનો પાર્ટ 1 ન જોયો હોય તો તેની હું તમને લિંક અહીંયા આઈ બટન ઉપર આપી દઈશ, તો તે તમે ડાયરેક્ટલી ત્યાં જઈને જોઈ શકો છો। તો આજના વિડીયો લેક્ચરમાં આપણે ડિસ્કશન કરવાના છીએ સોલાર રેડિયેશન મેઝરમેન્ટ ડિવાઇસીસ વિશે, અને તેમાં પણ પર્ટિક્યુલરલી હેલિયોમીટર્સ અને પાયરાનોમીટર વિશે ડિસ્કશન કરવાના છીએ। તો આવો મિત્રો આજનો વિડીયો લેક્ચર સ્ટાર્ટ કરીએ। આજના વિડીયો લેક્ચરમાં સ્ટાર્ટ કરતા પહેલા આપણે થોડું સોલાર રેડિયેશન વિશે પણ માહિતી મેળવી લઈએ। તેમાં સોલાર રેડિયેશનમાં એક મહત્વપૂર્ણ ઇફેક્ટ આવે છે કે જે સોલાર રેડિયેશન ઇન્સ્ટ્રુમેન્ટ માટે ઉપયોગી છે। તો આવો તે પહેલા શીખી લઈએ। તો આ ઇફેક્ટનું નામ છે એલ્બેડો ઇફેક્ટ। તો તેની આપણે એક ડેફિનેશન રીડ કરતા જઈએ અને આપણે તેને કટકામાં સમજતા જઈએ। વેન ધ ઇન્સિડન્ટ રેડિયેશન એટલે કે સોલાર રેડિયેશન કોઈ પણ સપાટી ઉપર ઇન્સિડન્ટ થાય છે એટલે કે પડે છે, અહીંયા આપણે સ્પેશિયલી સોલાર સેલની વાત કરવાની છે, પાસીસ થ્રુ ધી એટમોસ્ફિયર એટલે કે સોલાર રેડિયેશન છે તે હંમેશા એટમોસ્ફિયરમાંથી પાસ થતા તમને જોવા મળે છે। હવે કેટલાક રેડિયેશન જે છે તે ડાયરેક્ટલી એટમોસ્ફિયરમાંથી પેનિટ્રેટ થઈને ડાયરેક્ટલી તે પેનલ ઉપર પડે છે, જ્યારે કેટલાક રેડિયેશન એટમોસ્ફિયરિકમાંના અણુઓ અને પાર્ટિકલના કારણે શું થઈ જાય છે, ડિફ્યુઝ થઈ જાય છે, અને ડિફ્યુઝ થયા બાદ જે છે તે પેનલ ઉપર પડે છે। ત્યારબાદ અમુક રેડિયેશન ડાયરેક્ટલી રિફ્લેક્ટેડ થઈ જાય છે, જેમ કે પાણીના અણુઓ છે, ક્લાઉડ્સ છે, તો તેમના દ્વારા જે છે તે કેટલાક રેડિયેશન રિફ્લેક્ટ થઈ જાય છે અને ત્યારબાદ સરાઉન્ડિંગમાંથી જે છે તે પેનલ ઉપર પડતા તમને દેખાય છે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે સોલાર રેડિયેશન ડાયરેક્ટલી સોલાર પેનલ ઉપર ન પડતા તે ત્રણ ભાગમાં જે છે તે સોલાર પેનલ ઉપર પડે છે। તેમાં ફર્સ્ટ પાર્ટ છે કે તે ડાયરેક્ટલી પેનિટ્રેટ થઈ જશે, સેકન્ડ પાર્ટ જે છે તે ડિફ્યુઝ થઈને પડશે, અને થર્ડ પાર્ટ ઇઝ કે તે રિફ્લેક્ટેડ થઈને પડશે। તો મિત્રો આ જે ઇફેક્ટ તમને જોવા મળે છે કે ડાયરેક્ટલી સોલાર રેડિયેશન ન પહોંચતા તેના ત્રણ વિવિધ સ્વરૂપો સોલાર પેનલની સપાટી ઉપર પહોંચે છે, તો તેને એલ્બેડો ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે। હવે મિત્રો સોલાર રેડિયેશન છે તે કેટલાક ફેક્ટર્સ ઉપર આધારિત રાખતું હોય છે, તો આવો એક પછી એક તે ફેક્ટર્સ પણ સમજી લઈએ। તો અહીંયા તમે મિત્રો ફર્સ્ટ ફેક્ટર જોઈ રહ્યા છો, જીઓગ્રાફિકલ લોકેશન, એટલે કે મિત્રો પૃથ્વી પરનું જે તમારું લોન્જિટ્યુડ અને લેટિટ્યુડ લોકેશન છે તેના ઉપર પણ સોલાર રેડિયેશનની ઇન્ટેન્સિટી ખૂબ જ આધાર રાખતી હોય છે। કારણ કે જો તમે ઇક્વેટર રિજિયનની આસપાસના રિજિયનમાં છો તો ત્યાં સોલાર રેડિયેશનની માત્રા ખૂબ જ સારી હોય છે, એટલે કે સોલાર રેડિયેશનની ઇન્ટેન્સિટી વધારે હોય છે। તો તમે જોઈ શકો છો કે ત્યાં આપણને વધારે ટેમ્પરેચર અથવા તો વધારે સોલાર એનર્જી તમને ત્યાં જોવા મળે છે। જ્યારે તમે નોર્થ પોલ અને સાઉથ પોલ રિજિયનની વાત કરતા હો ત્યારે ત્યાં જે છે તે સોલાર રેડિયેશનની ઇન્ટેન્સિટી તમને ઓછી જોવા મળે છે। હવે તેવી જ રીતે સેકન્ડ પોઈન્ટ જો સમજી લઈએ તો તે છે ટાઈમ એન્ડ ડેટ ઓફ ધ ડે। મિત્રો આપણે ખાસ જ્યારે કેલ્ક્યુલેશન કરવામાં આવતી હતી આઈઓન એટલે કે એક્સ્ટ્રા ટેરેસ્ટેરિયલ રેડિયેશનની આપણે જ્યારે કેલ્ક્યુલેશન કરતા હતા ત્યારે તેમાં તમને એક ટર્મ હતું 360 ઇન્ટુ n ડિવાઇડેડ બાય 365। તો એમાં જે n શું બતાવતું હતું તો કે ડેટ ઓફ ધી ડે, એટલે કે આપણે 1 જાન્યુઆરીથી જે છે તે કેલ્ક્યુલેશન કરવાની હતી કે કેટલામાં દિવસે આપણે સોલાર રેડિયેશન મેઝર કરીએ છીએ। તો તેના માટે ખાસ કરીને જે સેકન્ડ પોઈન્ટ છે તે પણ સોલાર રેડિયેશન માટે ખૂબ જ આઈએમપી છે। ત્યારબાદ આવશે સોલાર કલેક્ટરની ડિઝાઇન, એટલે કે મિત્રો સોલાર કલેક્ટર એટલે કે જ્યારે તમે સોલાર રેડિયેશનને કોન્સન્ટ્રેટ કરતા હોય કોઈ પણ સપાટી ઉપર તો તેની જે ડિઝાઇન છે અથવા તો તેનો જે જીઓમેટ્રિકલ શેપ છે તેના ઉપર પણ ખૂબ જ આધાર રાખે છે। તે ઇલિપ્ટિકલ છે, કન્કેવ છે, કન્વેક્સ છે, તેના ઉપર પણ ખૂબ જ આધાર રાખતી હોય છે સોલાર ઇન્ટેન્સિટી જે તમે એકત્ર કરશો કોઈ પણ કલેક્ટર ઉપર તેનામાં। હવે ત્યારબાદ આપણે રીડ કરીએ ટિલ્ટ એંગલ। તો મિત્રો ટિલ્ટ એંગલ જે છે એટલે કે સોલાર કલેક્ટર તો તમે ડિઝાઇન કરી લીધું, પણ જો તમે તેને પ્રોપરલી ટિલ્ટ એંગલ તેનો નક્કી નહીં કરો તો તમારી જે સોલાર રેડિયેશન છે, કારણ કે મિત્રો જો સોલાર રેડિયેશનમાં બે ટાઈપ છે, તમને કીધું એમ કે બીમ રેડિયેશન અને ડિફ્યુઝ રેડિયેશન। તો હવે મિત્રો બીમ રેડિયેશન અને ડિફ્યુઝ રેડિયેશન તો અમુક એંગલે જે છે તે તમને માત્ર ને માત્ર બીમ રેડિયેશન મળતા હોય છે અને અમુક એંગલે તમને ડિફ્યુઝ રેડિયેશન પણ મળતા હોય છે। તો મિત્રો જો ટિલ્ટ એંગલ પ્રોપરલી તમે એડજસ્ટ નહીં કરેલો હોય તો તમારે જે પ્રકારની સોલાર રેડિયેશનની ઇન્ટેન્સિટી જોઈએ છે તમારા કલેક્ટરમાં તે તમને પ્રોપરલી મળશે નહીં। ત્યારબાદ આપણે નેક્સ્ટ રીડ કરીએ એન્વાયરમેન્ટલ કન્ડિશન્સ લાઇક ક્લાઉડ, વોટર વેપર અને હ્યુમિડિટી। હવે મિત્રો જ્યારે આપણે સોલાર રેડિયેશનની ઇન્ટેન્સિટીની વાત કરતા હોઈએ તો તેમાં એન્વાયરમેન્ટલ કન્ડિશન છે તે પણ ખૂબ એક મહત્વનો ભાગ ભજવે છે। જેમ કે જો ઓવરકાસ્ટ કન્ડિશન હોય તો જે છે તે તમને સ્કાયમાં વધારે ને વધારે વાદળા જોવા મળશે, તો તેમાં શું થશે કે કાં તો સોલાર રેડિયેશન ડિફ્યુઝ થઈ જશે અથવા તો તે સ્કેટર્ડ થઈ જશે। ત્યારબાદ જો વોટર વેપર અથવા તો જે ધારો કે હમણાં વરસાદ પડેલો હોય અથવા તો રેઇની સિઝન હોય તો તેમાં પણ શું થશે કે જે વોટર પાર્ટિકલમાંથી સોલાર રેડિયેશન ડાયરેક્ટલી રિફ્લેક્ટ થઈ અને સરાઉન્ડિંગ્સમાં જતા રહે છે। અને હ્યુમિડિટી પણ એક ખૂબ જ મહત્વપૂર્ણ અહીંયા ભાગ ભજવે છે સોલાર રેડિયેશનની ઇન્ટેન્સિટી મેઝર કરવામાં। તો મિત્રો આ જે 5 આપણે અહીંયા જે ટોપિક જોયા, જેમ કે જીઓગ્રાફિકલ લોકેશન, ટાઈમ એન્ડ ડેટ ઓફ ધી ડે, સોલાર કલેક્ટર ડિઝાઇન, ટિલ્ટ એંગલ એન્ડ એન્વાયરમેન્ટલ કન્ડિશન, તો મિત્રો આ ઘણા બધા ક્વેશ્ચન્સમાં પૂછાઈ શકતા હોય છે કે
નીચેના પૈકી કયા પરિબળો જે છે તે સોલાર રેડિયેશનની ઇન્ટેન્સિટી મેઝર કરવામાં અથવા તો તેના ઉપર સોલાર રેડિયેશન જે છે તે આધાર રાખે છે? તો નીચે તમને ઘણા બધા ઓપ્શન આપેલા હોય છે, તેમાંથી તમારે સાચો ઓપ્શન સિલેક્ટ કરવાનો આવશે. તો મિત્રો આ સ્લાઇડમાંથી હું તમને પર્ટિક્યુલરલી વાત કરું કે એક્ઝામ રિલેટેડ કેટલું આઈએમપી છે. તો એક તો ફર્સ્ટ છે તે એલ્બેડો ઇફેક્ટ અને બીજું જે છે તે આ ફેક્ટર્સ છે. તો આમાંથી 2 ક્વેશ્ચન તો આવી જ શકે. તો હવે ત્યારબાદ આપણે નેક્સ્ટ વાત કરવાના છીએ સોલાર રેડિયેશન મેઝરમેન્ટ પ્રિન્સિપલ્સ વિશે. હવે મિત્રો સોલાર રેડિયેશન આપણે મેઝર કરવાની તો ઈચ્છા છે, પણ તેના કેટલાક પ્રિન્સિપલ્સ છે કે જેના ઉપર સોલાર રેડિયેશન મેઝરમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ વર્ક કરતા હોય છે. તો આવો તે એક પછી એક જોઈ લઈએ. તો ફર્સ્ટ આપણે જોઈ શકો છો કે થર્મોકપલ. હવે મિત્રો અહીંયા તમે થર્મોકપલ જે છે તે ઓલમોસ્ટ બધાને આઈડિયા હશે, પરંતુ જો તમને થર્મોકપલ વિશે કંઈ પણ આઈડિયા ન હોય તો હું તમને ટૂંકમાં અને સરળ ભાષામાં સમજાવી દઉં. તો ફર્સ્ટ તેની થિયરી રીડ કરી લઈએ. થર્મોકપલ આર ધી બાયમેટાલિક સ્ટ્રીપ સેન્સર્સ વેન વન ઓફ ધી એન્ડ ઇઝ ગેટ હીટેડ એન્ડ અનધર એન્ડ ઇઝ એટ એટમોસ્ફિયરિક ટેમ્પરેચર. The EMF is generated proportional to the temperature gradient between two junction. હવે મિત્રો જે તમને રાઈટ હેન્ડ સાઈડમાં ફિગર જોઈ રહ્યા છો તેમાં બાયમેટાલિક સ્ટ્રીપ સેન્સર છે, એટલે કે થર્મોકપલ બાયમેટાલિક સ્ટ્રીપ સેન્સર શું કામ કહેવામાં આવે છે? કારણ કે તેને 2 અલગ અલગ મેટલની સ્ટ્રીપને જોડીને તે થર્મોકપલ ક્રિએટ કરવામાં આવે છે. હવે જ્યારે આ જોઈન્ટ ક્રિએટ થશે તો આ જોઈન્ટ જે છે તેને જંક્શન તરીકે ઓળખવામાં આવે છે, અને આમાંનો જે એક જંક્શન છે તેને હોટ જંક્શન અને બીજો જે જંક્શન છે તેને કોલ્ડ જંક્શન તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા જે હોટ જંક્શન છે તે કોઈ પણ ઓબ્જેક્ટ કે જેનું ટેમ્પરેચર મેઝર કરવાનું હોય ત્યાં તેને રાખવામાં આવે છે, અને કોલ્ડ જંક્શનને તમારે એક રેફરન્સ જંક્શન તરીકે પણ લેવામાં આવે છે કે તેના સંદર્ભમાં આપણે જે છે તે હોટ જંક્શનનું ટેમ્પરેચર મેઝર કરીશું. હવે મિત્રો આ વાત થઈ હોટ જંક્શન અને કોલ્ડ જંક્શનની, પરંતુ અહીંયા જે ઈએમએફ ક્રિએટ થાય છે તે સીબેક ઇફેક્ટ દ્વારા ક્રિએટ થાય છે. ખાસ મિત્રો યાદ રાખજો, ઘણીવાર એક્ઝામમાં ક્વેશ્ચન અવારનવાર પૂછાતો હોય છે કે થર્મોકપલ કઈ ઇફેક્ટ દ્વારા વર્ક કરે છે અથવા તો તેનું વર્કિંગ પ્રિન્સિપલ શું છે? તો કે સીબેક ઇફેક્ટ જે છે તેના ઉપર થર્મોકપલ આધારિત હોય છે. તો હવે આ સીબેક ઇફેક્ટ દ્વારા જે છે તે ટેમ્પરેચર ગ્રેડિયન્ટને અનુસાર, એટલે કે જેટલો ટેમ્પરેચર તફાવત હશે કોની વચ્ચે, હોટ જંક્શન અને કોલ્ડ જંક્શનની વચ્ચે, તેને અનુસાર જે છે તે આ ઇલેક્ટ્રિકલ સર્કિટમાં ઈએમએફ જનરેટ થશે, અને આ ઈએમએફ મેઝર કોણ કરશે? તો કે ગેલ્વેનોમીટર મેઝર કરશે. તો મિત્રો આઈ હોપ કે તમને થર્મોકપલનું વર્કિંગ સમજાઈ ગયું હશે. તો હવે થર્મોકપલને જો સિરીઝમાં જોડી દેવામાં આવે તો આ થર્મોકપલ જે છે તે થર્મોપાઇલના નામે પણ ઓળખાય છે. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જે હોટ જંક્શન હોય છે તેને પ્રોપરલી ગરમ થતા, એટલે કે જે ધારો કે ઓબ્જેક્ટનું ટેમ્પરેચર 50 ડિગ્રી સેલ્સિયસ છે, તો 50 ડિગ્રી સેલ્સિયસે હોટ જંક્શનને આવતા થોડી ઘણી વાર લાગશે. તો તેના કારણે જે પ્રોપર રીડિંગ, એટલે કે જે રિસ્પોન્સ ટાઈમ છે થર્મોકપલ સેન્સરનો, તે કેવો હોય છે? બીજાની કમ્પેરિઝનમાં લો હોય છે. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે લોંગ રિસ્પોન્સ ટાઈમ થર્મોકપલનો તમને જોવા મળે છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ રીડ કરીએ ફોટોવોલ્ટિક ઇફેક્ટ વિશે. એટલે કે મિત્રો ઘણા બધા જે સોલાર ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે તે ફોટોવોલ્ટિક ઇફેક્ટ ઉપર પણ આધાર રાખતા હોય છે. મિત્રો જે ફોટોવોલ્ટિક ઇફેક્ટ છે તે આપણે ડિટેલમાં ડિસ્કશન કરવાના છીએ સોલાર એનર્જીનો જે પાર્ટ 3 આવશે તેમાં, કારણ કે એમાં આપણે સોલાર સેલ વિશે ડિસ્કશન કરવાના છીએ. તો હું અહીંયા તમને ફોટોવોલ્ટિક ઇફેક્ટ જે છે તે ટૂંકમાં સમજાવી દઉં. The electron on the photovoltaic cell will generate the electromotive force when the solar radiation is incident on them. એટલે કે જ્યારે ફોટોવોલ્ટિક સેલ ઉપર સોલાર રેઝ જે છે તે ઇન્સિડન્ટ થશે, તેના કારણે શું થશે કે ઇલેક્ટ્રોન જે છે તે એક્સાઇટ થશે, અને ઇલેક્ટ્રોન એક્સાઇટ થવાના કારણે તમને એક ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, એટલે કે ઈએમએફ જનરેટ થતું જોવા મળશે, અને આ ઈએમએફનો યુટિલાઇઝેશન છે તે તમે ડાયરેક્ટલી સોલાર રેડિયેશન મેઝરમેન્ટમાં કરી શકો છો. હવે મિત્રો તમને રાઈટ હેન્ડ સાઈડમાં સોલાર સેલ છે તેનો એક બ્લોક ડાયાગ્રામ દર્શાવવામાં આવે છે, એટલે કે પીએન જંક્શન ડાયોડ જે છે તે જનરલી સોલાર સેલમાં યુટિલાઇઝ થતા તમને જોવા મળે છે. પીએન જંક્શન ડાયોડ પણ આપણે ખૂબ જ ડિટેલમાં ડિસ્કશન કરવાના છીએ પાર્ટ 3માં. તો મિત્રો પાર્ટ 3 છે તે પણ ધ્યાનથી જુઓ. ત્યારબાદ હવે વાત કરીએ they have error up to 10% to 15%. તો મિત્રો હવે જ્યારે ફોટોવોલ્ટિક સેલ અથવા તો જે સોલાર સેલ છે તેમાં એરરનું પ્રમાણ જે છે તે 10 થી 15% જેટલું હોય છે. ત્યારબાદ આપણે લાસ્ટ પ્રિન્સિપલની વાત કરી લઈએ તો સોલાર કોન્સન્ટ્રેશન લેન્સ. હવે મિત્રો સોલાર કોન્સન્ટ્રેશન લેન્સ પણ જે છે તે ઘણીવાર ઉપયોગી થતા હોય છે, જે આપણે આજના વિડીયો લેક્ચરમાં લાસ્ટ ટોપિક આપણો આવશે સનશાઇન રેકોર્ડર, તેમાં આપણે સોલાર કોન્સન્ટ્રેશન લેન્સ વિશે ખૂબ જ ડિટેલમાં ડિસ્કશન કરવાના છીએ. તો મિત્રો તેમાં રીડ કરી લઈએ ટુ કલેક્ટ એન્ડ કોન્સન્ટ્રેટ ધી સોલાર રેડિયેશન ઓપ્ટિકલ લેન્સ ઇઝ યુઝ. એટલે કે જનરલી જે છે તે ઓપ્ટિકલ લેન્સ યુઝ કરવામાં આવે છે. હવે મિત્રો આ ઓપ્ટિકલ લેન્સ છે તેમાં ગમે તે ગ્લાસનો તમે યુઝ ન કરી શકો, તે ઓપ્ટિકલ ગ્લાસનો જ યુઝ કરવામાં આવે છે. તો મિત્રો હવે સોલાર રેડિયેશન મેઝરમેન્ટના કેટલાક પ્રિન્સિપલ શીખ્યા બાદ હવે આપણે ડાયરેક્ટલી મૂવ કરીશું સોલાર રેડિયેશન મેઝરમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વિશે. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે ટોટલ 5 ઇન્સ્ટ્રુમેન્ટ વિશે માહિતી મેળવવાના છીએ. તેમાં આપણે ફર્સ્ટ કન્સ્ટ્રક્શન જોશું, ત્યારબાદ તેનું વર્કિંગ જોશું અને કેટલાક તેના ફીચર્સ પણ ડિસ્કસ કરવાના છીએ. તો આવો મિત્રો એક પછી એક જે છે તે ઇન્સ્ટ્રુમેન્ટ વિશે પણ માહિતી મેળવી લઈએ. તો ફર્સ્ટ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તે છે પાયર હેલિયોમીટર્સ. હવે મિત્રો પાયર હેલિયોમીટર્સ અને પાયરાનોમીટર્સ જે તમે ઓલરેડી
વિડીયો લેક્ચરની થંબનેલમાં જોયેલું જ હશે, પરંતુ પાયર હેલિયોમીટર અને પાયરાનોમીટર બે અલગ અલગ શું કામે છે અને તેનું મેઇન તમને ડિફરન્સ કહું તો પાયર હેલિયોમીટર જે છે તે સોલાર રેડિયેશનમાંના બીમ રેડિયેશન મેઝર કરે છે, જ્યારે પાયરાનોમીટર જે છે તે સોલાર રેડિયેશનમાંના ગ્લોબલ રેડિયેશન મેઝર કરતું તમને દેખાય છે. તો આવો મિત્રો, હવે બીમ રેડિયેશન મેઝર કરવા માટે જે પાયર હેલિયોમીટર યુઝ થાય છે તેમાં મહત્વપૂર્ણ બે પાયર હેલિયોમીટર યુઝ થાય છે. તેમાં ફર્સ્ટ જે છે તે છે એંગસ્ટ્રોમ પાયર હેલિયોમીટર. તો તેના વિશે શીખી લઈએ. તો એંગસ્ટ્રોમ પાયર હેલિયોમીટર સમજવા માટે અહીંયા જે લેફ્ટ હેન્ડ સાઈડમાં આપણે ફિગર આપેલી છે તે એકવાર સમજી લેવી પડે. તો મિત્રો, એંગસ્ટ્રોમ પાયર હેલિયોમીટર જે છે તે થર્મોકપલના પ્રિન્સિપલ ઉપર આધારિત છે, એટલે કે તેમાં થર્મોકપલનો તમને યુઝ થતો જોવા મળે છે. તો આખી જે સર્કિટ છે તે પહેલાં હું તમને સરળ ભાષામાં સમજાવી દઉં. તો તમે અહીંયા જે ગ્રીન સર્કિટ એટલે કે ગ્રીન ઇલેક્ટ્રિકલ સર્કિટ જોઈ રહ્યા છો તે એક હીટિંગ એલિમેન્ટ સાથે કનેક્ટેડ હોય છે, અને જેમાં જે હીટિંગ કરંટ મેઝર કરવા માટે એમ્પિયર મીટર જે છે તે કનેક્ટેડ હોય છે. એટલે કે તમે આ જે બ્લુ કલરનું મીટર જોઈ રહ્યા છો તે એમ્પિયર મીટર છે જે હીટિંગ કરંટને મેઝર કરશે. હવે મિત્રો, આ જે ગ્રીન સર્કિટ છે તેમાં જે શેડેડ સ્ટ્રીપ જોડેલી હોય છે. હવે આ શેડેડ સ્ટ્રીપનું તમને હું ડાયમેન્શન્સ કહું તો તે કેટલું હોય છે, 20 × 2 × 0.1 mm જેટલી જે છે તે શેડેડ સ્ટ્રીપનું ડાયમેન્શન હોય છે. હવે મિત્રો, આ શેડેડ સ્ટ્રીપને જે છે તે પૂરેપૂરી બ્લેકન કરવામાં આવે છે, એટલે કે તેના ઉપર બ્લેક કલર કરવામાં આવે છે. હવે મિત્રો, આ બ્લેક કલર જે છે તે કોઈ પણ સાદો કલર હોતો નથી, એટલે કે આપણે જે પેઇન્ટમાં યુઝ થતો બ્લેક કલર અહીંયા વાપરવાનો નથી. હવે મિત્રો, આ જો તમને હું શેડેડ સ્ટ્રીપનું મટીરિયલ કહું તો તેમાં પણ જે છે તે મેંગેનીન મટીરિયલની શેડેડ સ્ટ્રીપ બનાવેલી હોય છે, અને મેંગેનીન જે છે તે કેની એલોય છે, તો કે કોપર, મેંગેનીઝ અને નિકલ મેટલની જે છે તે એક પ્રકારની એલોય છે કે જે ખાસ કરીને સોલાર સેલની રેડિયેશન ઇન્ટેન્સિટી માપવા માટે યુઝ થતી તમને જોવા મળે છે. હવે મિત્રો, સેમ મટીરિયલની અને સેમ સાઇઝની જે છે એક્સપોઝડ સ્ટ્રીપ પણ બનાવવામાં આવે છે. તો તમે જે નીચે અહીંયા જે એક્સપોઝડ સ્ટ્રીપ જોઈ રહ્યા છો તેના પૂરેપૂરા ડાયમેન્શન, મટીરિયલ અને પ્રોપર્ટી જે છે તે શેડેડ સ્ટ્રીપ જેવી જ હોય છે. હવે જે મિત્રો અહીંયા શેડેડ સ્ટ્રીપ છે તેને આપણે સોલાર રેડિયેશનમાં એક્સપોઝ કરવાની રહેતી નથી, પરંતુ જે અહીંયા એક્સપોઝડ સ્ટ્રીપ છે તેને ડાયરેક્ટલી સોલાર રેડિયેશનના જે બીમ રેડિયેશન છે તેને તરફ એક્સપોઝ કરવામાં આવે છે. એટલે શું થશે કે હવે ધારો કે એક્સપોઝડ સ્ટ્રીપ છે તે સોલાર રેડિયેશનના બીમ રેડિયેશન છે તેની સામે એક્સપોઝ છે, તો તેનું ટેમ્પરેચર ધારો કે 50 ડિગ્રી સેલ્સિયસ તમને જોવા મળે છે. 50 ડિગ્રી સેલ્સિયસ. થોડાક સમય પછી આપણે મેઝર કરશું, એટલે અરાઉન્ડ 2 થી 3 મિનિટ પછી જ્યારે મેઝર કરશું તો એક્સપોઝડ સ્ટ્રીપનું ટેમ્પરેચર ધારો કે તમારી પાસે 50 ડિગ્રી સેલ્સિયસ જેટલું મળી ગયું. તો હવે મિત્રો, શું કરવામાં આવે છે કે શેડેડ સ્ટ્રીપને પણ જે હીટિંગ એલિમેન્ટ છે તેના દ્વારા જે ગ્રીન સર્કિટ છે તેમાં કરંટ પસાર કરીને શેડેડ સ્ટ્રીપને પણ 50 ડિગ્રી સેલ્સિયસ સુધી લઈ આવવામાં આવે છે. હવે મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે એક્સપોઝડ સ્ટ્રીપ છે તેની પાસે હોટ જંકશન, એટલે કે ત્યાં પહેલા ટેમ્પરેચર વધારે હશે, પરંતુ જે શેડેડ સ્ટ્રીપ છે ત્યાં ટેમ્પરેચર ઓછું હશે. હવે એક સમય એવો આવશે કે અહીંયા પણ 50 ડિગ્રી સેલ્સિયસ છે અને અહીંયા પણ 50 ડિગ્રી સેલ્સિયસ છે, ત્યારે આ સર્કિટમાંથી EMF જનરેટ થવાનું બંધ થઈ જશે. કારણ કે થર્મોકપલનો એક પ્રિન્સિપલ છે કે જ્યાં સુધી ટેમ્પરેચર ગ્રેડિયન્ટ રહેશે બંને છેડે, એટલે કે હોટ જંકશન અને કોલ્ડ જંકશન પાસે જ્યારે ટેમ્પરેચર ગ્રેડિયન્ટ રહેશે ત્યાં સુધી તમને EMF આપશે. પરંતુ અહીંયા જે હોટ જંકશન અને કોલ્ડ જંકશન પાસે ટેમ્પરેચર જે છે તે સમાન હોવાના કારણે હવે જ્યારે આ સર્કિટ એટલે કે થર્મોકપલની સર્કિટમાં તમને EMF જોવા નહીં મળે તો ગેલ્વેનોમીટર કોઈ પણ પ્રકારનું રીડિંગ તમને આપશે નહીં. ત્યારે હવે તમે શું કરશો કે જેટલો કરંટ યુઝ થયો છે આ શેડેડ સ્ટ્રીપને 50 ડિગ્રી સેલ્સિયસ સુધી લઈ જવામાં, તે કરંટ ઉપરથી જે છે તે તમે બીમ રેડિયેશન કેલ્ક્યુલેટ કરશો આ ઇક્વેશન ઉપરથી, B = K × I². હવે મિત્રો, આમાં જે B છે, K છે, I છે તે શું દર્શાવે છે તે એક પછી એક સમજી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે B = ડાયરેક્ટ ઓર બીમ રેડિયેશનની ઇન્ટેન્સિટી બતાવે છે. ત્યારબાદ જે છે તે તમે કેપિટલ I ની વેલ્યુ શું બતાવશે, હીટિંગ કરંટ ઇન એમ્પિયર, એટલે કે હીટિંગ કરંટ બતાવે છે. જે ગ્રીન સર્કિટમાં આપણે જે હીટિંગ કરંટ શેડેડ સ્ટ્રીપ માટે વપરાણો હતો તે એમ્પિયરમાં લેવાનો રહેશે. ત્યારબાદ આપણે K જે છે તે એક પ્રકારનો કોન્સ્ટન્ટ છે, તેની વેલ્યુ પણ અહીંયા કેલ્ક્યુલેટ કરવા માટે ઇક્વેશન આપેલું છે, R/W × આલ્ફા. હવે હું તમને R દર્શાવી દઉં તો રેઝિસ્ટન્સ પર યુનિટ લેન્થ. હવે એમાં જે છે તે પર યુનિટ લેન્થ તમારે રેઝિસ્ટન્સ લેવાનો રહેશે શેડેડ સ્ટ્રીપનો. ત્યારબાદ આપણે જોઈ લેશું કે તેનો એકમ જે છે તે ઓહમ પર સેન્ટીમીટર તરીકે લેવાનો રહેશે. ત્યારબાદ સ્મોલ w = મીન વિડ્થ ઓફ એક્સપોઝ સ્ટ્રીપ અને આલ્ફા = એબ્ઝોર્બિંગ કોએફિશિયન્ટ ઓફ એક્સપોઝડ સ્ટ્રીપ. હવે મિત્રો, આલ્ફાની વેલ્યુ જે છે તે મટીરિયલ ટુ મટીરિયલ વેરી થતી હોય છે અને તેના ઉપર તમે કયું કોટિંગ ચડાવો છો. અહીંયા જે છે તે બ્લેક કલરનું કોટિંગ ચડાવેલું છે, તો તેના દ્વારા પણ એબ્ઝોર્બિંગ એટલે કે આલ્ફાની વેલ્યુ વેરી થતી હોય છે. તો મિત્રો, આ બધી જે વેલ્યુ તમે ડાયરેક્ટલી જ્યારે હવે B = KI² મૂકશો ત્યારે તમને ડાયરેક્ટ જે બીમ રેડિયેશન છે તેની ઇન્ટેન્સિટી મળી જશે.
તો આઈ હોપ કે મિત્રો તમને એંગસ્ટ્રોમ પાયર હેલિયોમીટરનું વર્કિંગ, કન્સ્ટ્રક્શન અને ફીચર સમજાઈ ગયા હશે. તો મિત્રો હવે જે આપણે નેક્સ્ટ પાયર હેલિયોમીટર જોવાના છીએ તેનું નામ છે એબોટ્સ સિલ્વર ડિસ્ક પાયર હેલિયોમીટર. હવે મિત્રો જ્યારે આપણે એબોટ્સ પાયર હેલિયોમીટરની વાત કરતા હોઈએ છીએ ત્યારે તેનું કન્સ્ટ્રક્શન સમજી લઈએ, તેનું વર્કિંગ પણ સમજી લઈએ અને તેના કેટલાક કન્સ્ટ્રક્શનલ ફીચર્સ છે તે પણ સમજી લઈએ. તો લેફ્ટ હેન્ડ સાઈડની જે ફિગર છે તે એબોટ્સ સિલ્વર ડિસ્ક પાયર હેલિયોમીટરની છે. તો તે આવો એક પછી એક સમજી લઈએ. તો અહીંયા તમે જે બ્લુ કલરની ટ્યુબ જોઈ રહ્યા છો તેને કોલીમેટર ટ્યુબ તરીકે ઓળખવામાં આવે છે. આ કોલીમેટર ટ્યુબમાં જે છે તે અહીંયા જે બેફલ્સ જેવું તમને દેખાય છે તે એક પ્રકારના રિફ્લેક્ટર્સ હોય છે કે જે ડાયરેક્ટલી બીમ રેડિયેશનને આ ડી એટલે કે એક સિલ્વર ડિસ્ક હોય છે તેનું મેઝરમેન્ટ હું તમને કહું, તેનો ડાયામીટર 38 mm જેટલો અને તેની થિકનેસ જે છે તે 7 mm જેટલી, એટલે કે જ્યાં તમે ડી બ્લેક કલરમાં જોઈ રહ્યા છો તેનો ડાયામીટર 38 mm જેટલો અને તેની થિકનેસ 7 mm જેટલી રાખવામાં આવે છે. હવે તમે જોઈ રહ્યા છો કે જે બ્લેકન્ડ ડિસ્ક છે એટલે કે સિલ્વર ડિસ્ક છે તેની સાથે અહીંયા એક થર્મોમીટર જોડેલું હોય છે યુ શેપનું. આ તમે જોઈ શકો છો કે એક યુ શેપનું થર્મોમીટર જોડેલું હોય છે, તે મર્ક્યુરી બેઝ થર્મોમીટર હોય છે. મિત્રો અહીંયા તમને ટીની જે છે તે પણ પ્રોપર માહિતી આપેલી છે. યુ શેપ મર્ક્યુરી ઇન એ ગ્લાસ થર્મોમીટર વિચ ઇઝ રેન્જિંગ ફ્રોમ -15 ડિગ્રી સેલ્સિયસ ટુ 50 ડિગ્રી સેલ્સિયસ વિથ 0.1 ડિગ્રી સેલ્સિયસ ઇન ઇન્ક્રીમેન્ટ, એટલે કે જે એક સ્કેલ વચ્ચે જે ઇન્ક્રીમેન્ટ હશે તે કેટલું હશે 0.1 ડિગ્રી સેલ્સિયસ. ત્યારબાદ હવે હું તમને બી, કેપિટલ બી શું દર્શાવે છે તો તે એક પ્રકારનો કોપર બ્લોક છે અથવા તો કોપર બ્લોક જે છે તેની ઉપર કોલીમેટર ટ્યુબ જે છે તે માઉન્ટ કરેલી હોય છે અને કોપર બ્લોકની અંદર જ જે છે તે કેપિટલ ડી અને ટી જે છે તે માઉન્ટ કરેલા હોય છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે કોલીમેટર ટ્યુબ જે છે તેને સી વડે અહીંયા દર્શાવેલી છે અને કોલીમેટર ટ્યુબને જે છે તે 5.7 ડિગ્રીના એંગલે ટિલ્ટ રાખવામાં આવે છે. તમે જોઈ શકો છો કે અહીંયા એક એંગલ ક્રિએટ થાય છે, તે કેટલો હોય છે 5.7 ડિગ્રી સેલ્સિયસ. હવે મિત્રો અહીંયા તમે કહેશો કે આ એંગલ તો જે છે તે 5.7 ડિગ્રી સેલ્સિયસ નથી, પરંતુ તમારી સમજણ માટે મેં તમને અહીંયા એંગલ જે છે તે થોડોક વધારે બતાવેલો છે. ત્યારબાદ હવે રીડ કરીએ કે જે કેપિટલ એસ શું બતાવે છે. હવે મિત્રો તમે જોઈ શકો છો કે કેપિટલ એસ જે છે તે 3 રોટેટિંગ શટર્સ છે, એટલે કે અહીંયા જે 3 રોટેટિંગ શટર્સ માઉન્ટ કરેલા હોય છે કોલીમેટર ટ્યુબની ઉપર. તે શું કામ કરે છે કે એક તો જે કોલીમેટર ટ્યુબનો ફિલ્ડ ઓફ વ્યૂ છે તેને એડજસ્ટ કરવાનું કામ કરશે અને જે બ્લેક ડિસ્ક ઉપર પડતા શેડ અને એક્સપોઝર છે એટલે કે સોલાર રેડિયેશનનું જે એક્સપોઝર અને શેડ પોર્શન છે તે મેન્ટેન કરવાનું કામ જે છે તે 3 રોટેટિંગ શટર કરશે. હવે જે અહીંયા 3 શટર છે તે ઓપ્ટિકલ મટીરિયલના બનાવેલા હોય છે કે જે એક્સપોઝર અને શેડ જે છે તે કંટ્રોલ કરવાનું કામ કરતા હોય છે અને તમે ડાયરેક્ટલી અહીંયા જે ડિસ્ક ઉપર પડતા રેડિયેશન છે એટલે કે સોલાર રેડિયેશન તમે તે વેરી કરી શકો છો. હવે મિત્રો આ જે કોલીમેટર અને કોપર બોક્સની જે આખી એસેમ્બલી છે તેને એક સ્ક્રૂ મિકેનિઝમ દ્વારા તેનો એંગલ ચેન્જ થઈ શકે તેવી મિકેનિકલ એસેમ્બલી ઉપર માઉન્ટ કરેલું હોય છે. હવે મિત્રો જ્યારે તમે બીમ રેડિયેશન મેઝર કરો છો ત્યારે ધારો કે બપોરના 12 વાગ્યા છે, તો હવે મિત્રો જ્યારે તમે તેને ટિલ્ટ રાખશો ત્યારે શું થશે કે બપોરના 12 વાગ્યા છે તો તમારે તેને કોલીમેટર ટ્યુબને જે છે તે સ્ટ્રેટ રાખવી પડશે, એટલે કે વર્ટિકલ પોઝિશનમાં રાખવી પડશે કે જેથી મેક્સિમમ જે બીમ રેડિયેશન છે તે ડિસ્ક ઉપર પડવાના કારણે પ્રોપર તમને જે છે તે ટેમ્પરેચર બતાવશે. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે વર્કિંગ આપણે સમજી લઈએ તો વર્કિંગમાં જ્યારે અહીંયાથી જે છે તે શટરને પ્રોપરલી એડજસ્ટ કરવામાં આવે ત્યારે સોલારના જે બીમ રેડિયેશન છે તે આ રીતે ડિસ્ક ઉપર પડતા તમને દેખાય છે. હવે આ રીતે તમે જોઈ શકો છો કે બીમ રેડિયેશન ડિસ્ક ઉપર પડવાના કારણે આ જે સિલ્વર ડિસ્ક જે છે તે શું થાય છે હીટેડ થાય છે અને આ હીટેડ થવાના કારણે તેનું ટેમ્પરેચર કોણ બતાવશે તમને અહીંયા થર્મોમીટર બતાવશે. હવે મિત્રો અહીંયા જે તમે જોઈ રહ્યા છો કે જેમાં થર્મોમીટરનો યુઝ થાય છે તો એક પ્રકારનું તે સિમ્પલ કન્સ્ટ્રક્શન છે, પરંતુ અહીંયા તમે ઘણીવાર જે છે તે થર્મોકપલ પણ જોડીને ડાયરેક્ટલી આ મેઝર કરી શકો છો. થર્મોકપલ જે છે તે તમને વધારે એક્યુરેટ રિઝલ્ટ આપશે આના કરતાં. તો તમે ઘણીવાર એબોટ્સ સિલ્વર ડિસ્ક પાયર હેલિયોમીટરમાં થર્મોકપલ પણ જોઈ શકો છો. એટલે મિત્રો જે ટેમ્પરેચર બતાવશે તો ટેમ્પરેચરની જે રેન્જ છે તે પ્રમાણે જે છે તે તમારી ડેટા બુકમાં તમે કેલ્ક્યુલેટ કરી શકશો કે સોલાર રેડિયેશનની ઇન્ટેન્સિટી અત્યારે તમને કેટલી જોવા મળી છે. તો મિત્રો અહીંયા આપણા પાયર હેલિયોમીટર ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે તે કમ્પ્લીટ થાય છે. હવે આપણે નેક્સ્ટ વાત કરવાના છીએ ગ્લોબલ રેડિયેશન મેઝર કરવાના ઇન્સ્ટ્રુમેન્ટ્સ પાયરાનોમીટર વિશે. તો પાયરાનોમીટરમાં જે છે તે લેફ્ટ હેન્ડ સાઈડની ફિગરમાં તમને ટિપિકલ પાયરાનોમીટર અને થર્મોપાઇલ જે છે તે દર્શાવેલું છે. હવે મિત્રો પાયરાનોમીટરનું જે છે તે એવું કોઈ પણ પ્રકારનું નામ નથી, જેવું કે એંગસ્ટ્રોમ પાયર હેલિયોમીટર હતું, પછી એબોટ્સ સિલ્વર ડિસ્ક પાયર હેલિયોમીટર હતું, તેવું અહીંયા કોઈ પણ પ્રકારનું નામ નથી. એક જનરલ કન્સ્ટ્રક્શન તમને પાયરાનોમીટરનું દર્શાવેલું છે ગ્લોબલ રેડિયેશન મેઝર કરવા માટે. તો હવે મિત્રો લેફ્ટ હેન્ડ સાઈડની જો ફિગર આપણે સરળતાથી સમજી લઈએ તો તમને પાયરાનોમીટર કઈ રીતે વર્ક કરે છે તે પણ તમને સરળતાથી સમજાઈ જશે. હવે મિત્રો અહીંયા તમે જે આ પાર્ટ જોઈ રહ્યા છો તે બેઝ છે કે જેની ઉપર જે છે તે પૂરેપૂરી પાયરાનોમીટરની એસેમ્બલી માઉન્ટેડ હોય છે. હવે આ બેઝને છે તેનું લેવલિંગ કરવા માટે અહીંયા જે બે સ્ક્રૂ જોઈ રહ્યા છો તેને લેવલિંગ સ્ક્રૂ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે નીચેની સરફેસ પ્રમાણે તેને લેવલિંગ સ્ક્રૂ દ્વારા
પ્રોપરલી હોરિઝોન્ટલ પોઝિશનમાં લઈ આવવામાં આવે છે. હવે મિત્રો આપણે વાત કરીએ કે અહીંયા જે બેઝ ઉપર માઉન્ટેડ કરેલું જે લેવલ મીટર છે તે શું આપશે, તમને પ્રોપર લેવલ આપશે કે આ જે બેઝ છે અથવા તો આખું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તે તમારું હોરિઝોન્ટલ પોઝિશનમાં છે કે નહીં. ત્યારબાદ આપણે વાત કરીએ કે અહીંયા જે યલો કલરનો પોર્શન જોઈ રહ્યા છો તે એક પ્રકારની ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અથવા તો જે ઇલેક્ટ્રિકલ એસેમ્બલી છે તેનું એક પ્રકારનું હાઉસિંગ છે. તેની ઉપર તમે ગાર્ડ ડિસ્ક માઉન્ટ થયેલી ગ્રીન કલરની ગાર્ડ ડિસ્ક જે છે તે માઉન્ટ થયેલી જોઈ શકો છો. હવે આ ગાર્ડ ડિસ્કની ઉપર જે છે તે સેન્સિંગ એલિમેન્ટ કનેક્ટેડ હોય છે. સેન્સિંગ એલિમેન્ટ જે છે તેનો કલર બ્લેક કલરનો હોય છે, એટલે કે તેની ઉપર બ્લેક કોટિંગ ચડાવેલું હોય છે કે જેની એબ્ઝોર્પ્ટિવિટી કેવી હોય છે, હાઈ હોય છે. હવે મિત્રો આ સેન્સિંગ એલિમેન્ટ સાથે થર્મોકપલનો હોટ જંક્શન જોડવામાં આવે છે અને અહીંયા ક્યાંક એટલે આ જે ઇલેક્ટ્રિકલ હાઉસિંગ છે તેમાં ક્યાંક કોલ્ડ જંક્શન તમને દેખાશે. હવે આપણે વાત કરીએ કે જે સેન્સિંગ એલિમેન્ટ છે કે તેની ઉપર પોલિશ્ડ કરેલા ગ્લાસના 2 ડોમ જે છે તે યુઝ કરવામાં આવે છે, એટલે કે મોસ્ટ ઓફ જગ્યાએ 2 ડોમનો જ યુઝ થતો તમને જોવા મળે છે. હવે મિત્રો અહીંયા જે કેબલ જોઈ રહ્યા છો તે થર્મોકપલમાં આવેલા EMF છે તેને ટ્રાન્સફર કરે છે. હવે મિત્રો પાયરાનોમીટરનું કન્સ્ટ્રક્શન જોયા બાદ તે કઈ રીતે વર્ક કરે છે તે પણ આવો જોઈ લે. હવે મિત્રો ધારો કે અહીંયા સોલારના ગ્લોબલ રેડિયેશન છે તે સેન્સિંગ એલિમેન્ટ ઉપર આવે છે. આ રીતે જે છે તે સોલારના રેડિયેશન ડાયરેક્ટલી સેન્સિંગ એલિમેન્ટ ઉપર પડવાના કારણે થોડોક સમય જશે. ધારો કે 2 થી 3 મિનિટ ગયા બાદ તેનું જે ટેમ્પરેચર છે તે ધારો કે 60 ડિગ્રી સેલ્સિયસ જેટલું થઈ જાય છે. પરંતુ અહીંયા જે હાઉસિંગમાં જે છે તે કોલ્ડ જંક્શન છે તો તેનું ટેમ્પરેચર એટમોસ્ફિયરિક ટેમ્પરેચર એટલે કે 25 ડિગ્રી સેલ્સિયસ જેટલું તમને જોવા મળશે. તો હવે જે અહીંયા તમે જોઈ શકો છો કે ટેમ્પરેચર ગ્રેડિયન્ટના કારણે એક પ્રકારનો પોટેન્શિયલ EMF ક્રિએટ થશે. તો આ જે EMF જનરેટ થવાના કારણે કેબલ જે છે તે ડાયરેક્ટલી મેઝર કરશે કે કેટલો EMF જનરેટ થયો અને કેટલો કરંટ જે છે તે જનરેટ થયો. તો આ પ્રમાણે તમને શું મળશે, એક પ્રકારના રીડિંગ મળશે અને આ રીડિંગ ઉપરથી તમે સોલાર રેડિયેશન એટલે કે ગ્લોબલ રેડિયેશનની ઇન્ટેન્સિટી મેઝર કરી શકો છો. મિત્રો તો તમે જોઈ શકો છો કે જે વર્કિંગ છે તે ખૂબ જ સિમ્પલ છે. તેમાં માત્ર ને માત્ર થર્મોકપલ યુઝ થાય છે. થર્મોકપલ ઉપર એટલે કે સેન્સિંગ એલિમેન્ટ ઉપર પડેલા જે સોલારના ગ્લોબલ રેડિયેશન છે તેના દ્વારા તમે મેઝર કરી શકશો કે કેટલો EMF જનરેટ થાય છે. આ જનરલી મિત્રો EMFની વેલ્યુ મિલી વોલ્ટમાં હોય છે. તો તમે જોઈ શકો છો કે આ જે મિલી વોલ્ટ છે તેને એમ્પ્લીફાય કરવામાં આવે છે, એટલે મીન્સ કે એક એમ્પ્લીફાયર હોય છે કે જે આ મિલી વોલ્ટને એમ્પ્લીફાય કરી અને વોલ્ટેજમાં લઈ આવે છે. તો તેના દ્વારા તમે ડાયરેક્ટલી ઇઝીલી જે છે તે રીડિંગ સ્કેલ ઉપરથી સોલાર ગ્લોબલ રેડિયેશનની માહિતી મેળવી શકો છો. તો આની જે એક્યુરસી છે તે ±2% જેટલી તમને ચેન્જ થતી જોવા મળે છે. હવે મિત્રો આપણે એકવાર થિયરી પણ રીડ કરી લઈએ. ધ સન્સ રેડિયેશન ફોલ્સ ઓન ધી બ્લેક સરફેસ ટુ વિચ હોટ જંક્શન ઇઝ અટેચ્ડ. એટલે કે મિત્રો અહીંયા જે સોલારના રેડિયેશન છે તે બ્લેક સરફેસ ઉપર અથડાશે એટલે કે પડશે ત્યારે તેની સાથે હોટ જંક્શન કનેક્ટેડ હોય છે. હવે મિત્રો અહીંયા જે થર્મોકપલ યુઝ કરવામાં આવે છે તે એક થર્મોકપલ ન યુઝ કરતા તેને સિરીઝમાં આખું તેનું કોમ્બિનેશન યુઝ કરવામાં આવે છે, તો તેને થર્મોપાઇલ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે વર્ડ હવે યુઝ કરશું થર્મોપાઇલ. હવે મિત્રો થર્મોપાઇલનો જે કોલ્ડ જંક્શન છે તેને મેં તમને કીધું એમ કે અહીંયા જે યલો કલરની હાઉસિંગ એસેમ્બલી છે તેમાં કનેક્ટેડ હોય છે અને કોલ્ડ જંક્શન કોઈ પણ પ્રકારના સોલાર રેડિયેશન એબ્ઝોર્બ કરતું નથી. હવે મિત્રો સેકન્ડ પોઈન્ટ રીડ કરીએ. ડ્યુ ટુ ધી ટેમ્પરેચર ગ્રેડિયન્ટ બિટવીન હોટ જંક્શન અને કોલ્ડ જંક્શન. હવે મિત્રો આપણે જે વાત કરીએ એમ કે થોડાક સમય પછી સેન્સિંગ એલિમેન્ટ એટલે કે હોટ જંક્શન અને કોલ્ડ જંક્શન વચ્ચે ટેમ્પરેચર ગ્રેડિયન્ટ ક્રિએટ થવાના કારણે આ થર્મોપાઇલમાં જે છે તે EMF ક્રિએટ થશે. કોના પ્રોપોર્શનમાં? તો કે આ ટેમ્પરેચર ગ્રેડિયન્ટના પ્રોપોર્શનમાં. તો અહીંયા જે ઇલેક્ટ્રિકલ સર્કિટ છે તે મેઝર્ડ કરશે વોલ્ટેજ. હવે વોલ્ટેજ જે છે તે કોના દ્વારા મેઝર થશે? વોલ્ટ મીટર દ્વારા. અને આ વોલ્ટ મીટરના જે રીડિંગ છે તેના ઉપર તમે ગ્લોબલ રેડિયેશનનું મેઝરમેન્ટ કરી શકો. હવે મિત્રો આપણે અત્યાર સુધી જોયું કે મોસ્ટ ઓફ જે સોલાર રેડિયેશન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે તો તેમાં જનરલી થર્મોકપલ અથવા તો થર્મોપાઇલનો યુઝ થતો જોવા મળે છે. તો પણ હવે જે આપણે નેક્સ્ટ સોલાર રેડિયેશન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જોવાના છીએ જેમાં ફોટોવોલ્ટેઇક સેલનો યુઝ થતો તમને જોવા મળશે. તો હવે મિત્રો જે આપણું નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે તેનું નામ છે સોલાર સેલ પાયરાનોમીટર્સ. એટલે કે આપણે હવે જોશું કે સોલાર સેલ દ્વારા આપણે કઈ રીતે ગ્લોબલ રેડિયેશન મેઝર કરી શકીએ છીએ. તો મિત્રો હું તમને સોલાર સેલ અથવા તો જે ફોટોવોલ્ટેઇક પ્રિન્સિપલ હતો તેનો થર્મોકપલનો જે પ્રિન્સિપલ છે તેના ઉપરના કેટલાક એડવાન્ટેજ કહું તો ફર્સ્ટ એડવાન્ટેજ શું છે? થર્મોકપલમાં તમે જોઈ શકો છો કે સોલાર રેડિયેશનની ઇન્ટેન્સિટી ફર્સ્ટ જે છે તે હોટ જંક્શન ઉપર ઇમ્પાર્ટ થશે. એટલે કે જે હોટ જંક્શન છે તેનું ટેમ્પરેચર રાઇઝ થશે. એટલે કે સોલાર એનર્જી તમારી હીટ એનર્જીમાં કન્વર્ટ થઈ અને આ જે હીટ એનર્જી જે છે તે તમારી ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ઝન થઈ. તો અહીંયા તમે જોઈ શકો છો કે સોલાર એનર્જી 2 પાર્ટમાં કન્વર્ઝન થાય છે. ફર્સ્ટ જે છે તે સોલાર એનર્જી ટુ હીટ એનર્જી અને ત્યારબાદ હીટ એનર્જી ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. તો તેમાં ઘણીવાર જે છે તે તમને એનર્જીના ટ્રાન્ઝિશનમાં ઘણીવાર લોસ થતા તમને જોવા મળે છે. તેના કારણે તેની એક્યુરેસીમાં પણ ઘટાડો તમને જોવા મળે છે. પરંતુ
અહીંયા જ્યારે તમે સોલાર સેલ અથવા તો પીએન જંક્શન ડાયોડનો યુઝ કરો છો ત્યારે તેના ઉપર જે ડાયરેક્ટલી સોલાર રેઝ પડે છે તે ડાયરેક્ટલી ઈએમએફમાં કન્વર્ટ થાય છે વિધાઉટ એની કન્વર્ઝન ઓફ હીટ એનર્જી. હવે મિત્રો આપણે સોલાર સેલ પાયરાનોમીટરની વાત કરીએ તો સોલાર સેલ્સ આર વાઇડલી યુઝડ એઝ અ ફોટોવોલ્ટિક ડિટેક્ટર્સ ઇન પાયરાનોમીટર્સ નાવડેઝ. એટલે કે મિત્રો અત્યારે મોડર્ન ટેકનોલોજીમાં સોલાર સેલ ઘણી બધી જગ્યાએ પાયરાનોમીટરમાં યુઝ થતા તમને જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ યલોટ સોલારીમીટર ઇઝ વન વિચ યુઝિસ ધી સિલિકોન બેઝડ પીએન જંક્શન ટાઈપ ડિટેક્ટર એઝ શોન ઇન ઇમેજ. તો મિત્રો અત્યારે જનરલી જે છે તે યલોટ સોલારીમીટરનો યુઝ કરવામાં આવે છે જે સિલિકોન બેઝડ પીએન જંક્શન ડાયોડ છે જેની તમે ફિગર લેફ્ટ હેન્ડ સાઈડમાં જોઈ શકો છો. આ એક બેઝિક ફિગર છે તો તેમાં માત્ર ને માત્ર આપણે વર્કિંગ સમજી લેશું. ત્યારબાદ આ ઇન્સ્ટ્રુમેન્ટ છે તો તેના કેટલાક એડવાન્ટેજીસ છે એટલે કે પીએન જંક્શન ડાયોડના ઘણા બધા એડવાન્ટેજીસ છે. તો ફર્સ્ટ જે એડવાન્ટેજ છે તે છે ઇમિડિયેટ રિસ્પોન્સ. હવે મેં તમને વાત કરી કે એનર્જી જે છે તે સિંગલ ફોર્મમાં કન્વર્ટ થાય છે એટલે કે ડાયરેક્ટલી એટલે કે સોલાર એનર્જી ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. તો તેનો જે રિસ્પોન્સ ટાઈમ છે તે ખૂબ જ ઓછો છે એટલે કે 10 માઇક્રોસેકન્ડ જેટલો તેનો રિસ્પોન્સ ટાઈમ મળે છે. પછી તેમાં હાઈ કરંટ આઉટપુટ તમને જોવા મળે છે. જ્યારે તમે થર્મોકપલની વાત કરતા હતા તો તેમાં જે ઈએમએફ ક્રિએટ થાય છે તે સોલાર સેલના ઈએમએફ કરતાં ઘણું ઓછું હોય છે તો તેને આપણે એમ્પ્લીફાય કરવું પડે છે ત્યારબાદ જ તેના પ્રોપર રીડિંગ મળી શકે છે. ત્યારબાદ હાઈ પ્રોપોર્શનાલિટી બિટવીન આઉટપુટ કરંટ એન્ડ ધી ઇન્સિડન્ટ રેડિયેશન એટલે કે મોસ્ટ ઓફ જે રેડિયેશન ઇન્સિડન્ટ થતા હોય છે પીએન જંક્શન ડાયોડ ઉપર ડાયરેક્ટલી ઈએમએફના ફોર્મમાં તમને કન્વર્ટ થતા જોવા મળે છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે હાઈ પ્રોપોર્શનલ એટલે કે જે કન્વર્ઝન એફિશિયન્સી છે તે તમને વધારે જોવા મળે છે. હાઈ સ્ટેબિલિટી અંડર ધી એક્સપોઝર ઓફ વેધર એટલે કે મિત્રો અહીંયા જે છે તે એટમોસ્ફિયરિક ટેમ્પરેચરની કોઈ પણ પ્રકારની ઇફેક્ટ અથવા તો જે એટમોસ્ફિયરિક કન્ડિશન છે તેની કોઈ પણ પ્રકારની ઇફેક્ટ થતી જોવા નથી મળતી. કારણ કે તમે જો કમ્પેર કરવા જાઓ થર્મોકપલના કમ્પેરિઝનમાં તો કોલ્ડ જંક્શન છે તેનું ટેમ્પરેચર જો વેરી થતું રહેશે એટલે કે એટમોસ્ફિયરિક કન્ડિશન ચેન્જ થાય તો કોલ્ડ જંક્શનનું ટેમ્પરેચર હંમેશા વેરી થતું રહેવાનું છે. તો તેના કારણે તમારા જે રીડિંગ્સ છે તેમાં પણ તમને વેરિએશન જોવા મળે છે પરંતુ અહીંયા કોઈ પણ પ્રકારની એવી ઇફેક્ટ તમને જોવા નહીં મળે. પરંતુ અહીંયા આનો એક ડિસએડવાન્ટેજ એ છે કે ઇટ ઇઝ નોટ લિનિયર ઇન સોલાર સ્પેક્ટ્રમ લાઇક ઇટ ઇઝ મોર સેન્સિટિવ ટુ રેડ અને નિયર ઇન્ફ્રારેડ પોર્શન ઓફ સ્પેક્ટ્રમ. હવે મિત્રો આપણે વાત કરી લઈએ કે સોલાર રેડિયેશન છે કે જેમાં ગ્લોબલ રેડિયેશન મેઝર કરતા હો તો તમારે જે સોલારનો સ્પેક્ટ્રમ છે એટલે કે જે વેવલેન્થનો સ્પેક્ટ્રમ છે તેમાં બધા જ રેડિયેશન મેઝર કરવા પડે. પરંતુ અહીંયા જે પીએન જંક્શન ડાયોડ છે તે રેડ કલરના સ્પેક્ટ્રમ અને ઇન્ફ્રારેડની જે રેન્જ આવે છે તે સ્પેક્ટ્રમમાં વધારે સેન્સિટિવ તમને જોવા મળે છે કમ્પેર્ડ ટુ બીજા જે ફ્રીક્વન્સી છે તેના કમ્પેરિઝન. તો મિત્રો તમારામાંથી ઘણા બધા એવું વિચારતા હશે કે આપણે સોલાર પ્રિન્સિપલ્સ હતા તેમાં પણ પીએન જંક્શન ડાયોડ વિશે ચર્ચા ન કરી, ત્યારબાદ સોલાર સેલ પાયરાનોમીટરમાં પણ તેના વર્કિંગ વિશે ડિસ્કશન ન કર્યું. પરંતુ મિત્રો હું તમને ખાતરી આપું છું કે જ્યારે આપણે પાર્ટ 3માં સોલાર સેલ ડિસ્કશન કરીશું ત્યારે હું તમને કયા ફિઝિક્સના એકોર્ડિંગ જે છે તે જ્યારે સોલાર રેઝ તેના ઉપર પડે છે ત્યારે તે ડાયરેક્ટલી સોલાર એનર્જીનું ઈએમએફમાં કન્વર્ઝન કરે છે તે હું તમને ડાયરેક્ટલી ત્યારે જ સમજાવી દઈશ. હવે મિત્રો આજના વિડીયો લેક્ચરનો લાસ્ટ ટોપિક રહેશે તે રહેશે સનશાઇન રેકોર્ડર કે જે બ્રાઇટ સનશાઇન જે છે તે મેઝર કરવા માટે યુઝ થતું હોય છે. તો આવો તેનું કન્સ્ટ્રક્શન સમજી લઈએ, ત્યારબાદ તેના વર્કિંગ સમજી લઈએ અને તેની કેટલીક થિયરી પણ જોઈ લઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા તમે જોઈ શકો છો કે એક ઓપ્ટિકલ ગ્લાસ સ્ફિયર છે કે જેનું કામ શું છે. તેનું કામ જે છે તે કે જ્યારે સોલાર રેડિયેશન તેના ઉપર ઇમ્પાર્ટ થશે એટલે કે ઇન્સિડન્ટ થશે ત્યારે તેને એક પર્ટિક્યુલર લોકેશન ઉપર ફોકસ કરવાનું કામ જે છે તે ગ્લાસ સ્ફિયર કરશે. હવે મિત્રો આ ગ્લાસ સ્ફિયર જે છે તેની ફોકલ લેન્થ ઉપર એટલે કે જે ફોકસ થશે ત્યાં જે છે તે કોન્સેન્ટ્રિક શેપના સ્ફેરિકલ બાઉલ જે છે તે ગ્રુ સાથે તેને માઉન્ટ કરવામાં આવે છે એક એવા બેઝ ઉપર કે જે સમયની સાથે તમે તેને ટિલ્ટ એંગલ ચેન્જ કરી શકો. હવે આ જે આખી એસેમ્બલી છે એટલે કે તમે આ જે આખી એસેમ્બલી જોઈ રહ્યા છો તેને માર્બલ બેઝ ઉપર કનેક્ટેડ કરવામાં આવે છે એટલે કે માર્બલ બેઝ ઉપર માઉન્ટ કરવામાં આવે છે અને આ માર્બલ બેઝ જે છે તે પ્રોપર આરસીસીના પ્લેટફોર્મ ઉપર જે છે તે ગ્રાઉન્ડેડ બોલ્ટ દ્વારા કનેક્ટેડ કરેલો હોય છે. હવે મિત્રો અહીંયા તમને કન્સ્ટ્રક્શન સમજ્યા બાદ જો હું તમને વર્કિંગ સમજાવું તો આ જે સ્ફેરિકલ બાઉલ વિથ ગ્રુ છે તેમાં એક પેપરની સ્ટ્રીપ કનેક્ટેડ હોય છે એટલે કે પેપરની સ્ટ્રીપ રાખેલી હોય છે. હવે મિત્રો જ્યારે બ્રાઇટ સનશાઇન તમારે રેકોર્ડ કરવાની આવશે તો હવે મિત્રો જ્યારે સોલાર રેઝ ગ્લાસ સ્ફિયર ઉપર ઇમ્પાર્ટ થશે ત્યારે તે ગ્લાસ સ્ફિયર શું કરશે કે તે પૂરેપૂરા સોલાર રેઝને જે છે તે ફોકસ્ડ કરીને અહીંયા જે પેપરની સ્ટ્રીપ ઉપર જે ફોકસ કરશે. હવે આ પેપરની સ્ટ્રીપ ઉપર પૂરેપૂરા જે સોલાર રેઝ ફોકસ થવાના કારણે ત્યાં તમને એક બર્ન માર્ક જોવા મળશે અને આ બર્ન માર્ક ઉપરથી આખા દિવસ દરમિયાન જે છે તે તમારી પાસે કેટલી સની લાઇટ અવેલેબલ હતી તે તમે કેલ્ક્યુલેટ કરી શકો. તમે જો અહીંયા તમે જોઈ શકો છો કે એક સિમ્પલ વર્કિંગ પ્રિન્સિપલ છે કે એક પ્રકારનો જે સ્ફિયર લેન્સ છે કે જે પૂરેપૂરા જે સોલાર રેઝ છે તેને ફોકસ કરીને પેપરની સ્ટ્રીપ ઉપર પાડે છે અને આ પેપરની સ્ટ્રીપ ઉપર સોલાર રેઝ ફોકસ થવાના કારણે ત્યાં તમને એક બર્ન માર્ક જોવા મળે છે. હવે આ બર્ન માર્કની ઇન્ટેન્સિટી છે
તે સમયની સાથે વધારો અથવા તો ઘટાડો જોવા મળે છે. હવે તમે વાત કરો કે બપોરના 12 વાગ્યાથી આપણે સાંજના 6 વાગ્યા સુધીની વાત કરીએ તો આ જે બર્ન માર્ક છે તેમાં તમને ઘટાડો જોવા મળશે, કારણ કે જે સોલાર રેડિયેશનની ઇન્ટેન્સિટી છે તે ધીમે ધીમે 12 વાગ્યા પછી કેવી થતી જાય છે, ઘટતી જાય છે. તો હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે થિયરી જો રીડ કરીએ તો ધ ગ્લાસ સ્ફિયર ઇઝ યુઝડ ટુ ફોકસ ધી સન રેઝ ઓન ધી ટોપ ઓફ ધી સ્ટ્રીપ કાર્ડ વિચ ઇઝ હેલ્ડ ઇન ધી ગ્રુવ ઇન ધી સ્ફેરિકલ બાઉલ માઉન્ટેડ કોન્સેન્ટ્રિક ઓન ધી, એટલે કે સ્ફિયરના સેન્ટર સાથે કોન્સેન્ટ્રિક થાય એવા સ્ફેરિકલ બાઉલ વિથ ગ્રુવ જે છે તેમાં એક પેપરની સ્ટ્રીપ જોડેલી હોય છે. ગ્લાસ સ્ફિયર દ્વારા પૂરેપૂરા જે સોલાર રેઝ છે તે ફોકસ કરવામાં આવશે. ત્યારબાદ લાસ્ટ પોઈન્ટ રીડ કરીએ. ધ બ્રાઇટ સનશાઇન રિઝલ્ટ્સ ઇન્ટુ ધી બર્ન સ્પોટ ઓન ધી સ્ટ્રીપ ઓફ ધી પેપર એઝ ધી ડે પાસીસ. બર્ન સ્પોટ વિલ રિડ્યુસ વિથ ધી ટાઈમ સ્કેલ ગિવન ઓન ધી સ્ટ્રીપ પેપર. એટલે કે મેં તમને જેમ વાત કરી એમ કે બપોરના 12 વાગે સોલાર રેડિયેશનની ઇન્ટેન્સિટી વધારે હશે તો ત્યાં તમને એક વધારે બર્ન સ્પોટ જોવા મળશે, જ્યારે કમ્પેર્ડ ટુ જ્યારે તમે 6 વાગે મેજર કરશો બર્ન સ્પોટ, તો એટલે કે ધીમે ધીમે જે છે તે બર્ન સ્પોટની જે ઇન્ટેન્સિટી છે તેમાં તમને ઘટાડો જોવા મળશે કે જેમ જેમ સમય પાસ થતો જશે તેમ તેમ. તો મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આપણે સોલાર રેડિયેશન મેઝરમેન્ટ કરવાના કેટલાક પ્રિન્સિપલ્સ, ત્યારબાદ તેના કેટલાક ઇન્સ્ટ્રુમેન્ટ વિશે પણ માહિતી મેળવી. તો હવે જ્યારે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળવાના છીએ ત્યારે આપણે તેમાં પીએન જંકશન ડાયોડ એટલે કે સોલાર સેલ વિશે ડિસ્કશન કરવાના છીએ અને તેનું જે ફિઝિક્સ છે તેના વિશે પણ ડિસ્કશન કરવાના છીએ. તો જો મિત્રો આ તમને વિડીયો લેક્ચર પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સાથે વધારે ને વધારે શેર કરો અને જરૂરથી જો આ વિડીયો લેક્ચરમાં તમને કાંઈ પણ ડાઉટ હોય, કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે ઝડપથી અમને કમેન્ટ સેક્શનમાં તે જણાવો, કારણ કે કમેન્ટ સેક્શનમાં અમે તેના ક્વેશ્ચનના આન્સર્સ તમને આપતા જ રહીએ છીએ. તો મિત્રો હજી સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ નોટિફિકેશન પર પણ ક્લિક કરો કે જેના દ્વારા અમારી વિડીયોની રેગ્યુલર અપડેટ તમને મળતી રહે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.